ઉમંગ મોબાઈલ એપ્લિકેશન શબ્દ ખાલી જગ્યા માટે વપરાય છે. તો ઉમંગ મોબાઈલ એપ્લિકેશન શેના માટે હતી? તો આ જે હતી ભાઈ યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ, વહીવટ માટે છે. ચલો બીજો એક ક્વેશ્ચન છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરિત ક્રાંતિના પિતામહ કોને કહેવામાં આવે છે? તો આ બધું જાણીએ જ છીએ આપણે કે જો આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પૂછે તો નોર્મન બોરલોગ જે છે આનો આન્સર આવશે, પણ ભારતમાં પૂછે તો ભારતમાં કોણ આવશે? તો MS સ્વામીનાથન આવશે. ચલો ત્રીજો ક્વેશ્ચન છે અહીંયા ખેતીને લગતું ક્વેશ્ચન છે કે સરકાર દ્વારા બીજી હરિત ક્રાંતિની શરૂઆત કેમ કરવામાં આવી? પહેલામાં તો આપણે જે છે અનાજ પકાવવું હતું મોટા પ્રમાણમાં, આપણે જે છે ફૂડ સિક્યુરિટી, ફૂડ સેફ્ટી આપણે પ્રાપ્ત કરવી હતી, પણ જે બીજી ક્રાંતિ છે શેના માટે છે? તો એ છે આપણું ટકાઉ અભિગમ માટે. અને એટલા માટે અહીંયા જે છે ટકાઉ અભિગમ સાથે કૃષિ ઉત્પાદનને વેગ આપવા માટે. તો સસ્ટેનેબલ એગ્રીકલ્ચર કરવું છે આપણે, તો આ એનો જવાબ છે. પછીનો સવાલ છે કે બેરોજગારી નાબૂદ કરવા માટે ભારત સરકારે કઈ કઈ યોજનાઓ શરૂ કરી છે? તો જે IRDP છે, NIRP છે, મનરેગા છે, તો મતલબ કે ભારત સરકારે આ તમામ યોજનાઓ જે છે શેના માટે ઊભી કરી છે? આ બધી જે છે બેરોજગારીને નાબૂદ કરવા માટે રોજગારલક્ષી યોજનાઓ છે સરકારની.